ઝઘડિયા જેડીસીમાં પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી હોવા છતાં ગેરકાયદેસર પાર્કિંગ કરવામાં આવતું હોવાને પગલે પોલીસ દ્વારા 20 જેટલી બાઇકોને ડિટેન કરવામાં આવી હતી। જો કે હજુ પણ આગામી દિવસમાં ફોર વ્હીલર અને ટેન્કરોને ડિટેન કરવામાં આવે તો જ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે। ઝઘડિયા જેડીસીમાંથી કંપનીઓની બહાર પાર્કિંગ કરેલ ગેરકાયદેસર 20 જેટલી મોટરસાયકલ ઝઘડિયા પોલીસે ડિટેન કરી છે। ઝઘડિયા જેડીસી ખાતે જે તે કંપની આગળ ગેરકાયદેસર મોટરસાયકલ પાર્કિંગ કરી લેવાતી હતી ત્યારે ઝઘડિયા પોલીસે 20 જેટલી મોટરસાયકલ ડિટેન કરી સપાટો બોલાવ્યો છે। ઝઘડિયા જેડીસીમાં દરરોજ માલવાહક ગાડીઓની અવરજવર થતી હોય છે, પરંતુ સાથે સાથે નાના વાહનોની પણ અવરજવર થતી હોય છે, પરંતુ જીઆઈડીસીના પાર્કિંગ ઝોન આવેલ હોવા છતાં નાના મોટા વાહનોને જે તે કંપનીમાં ગેરકાયદેસર જગ્યાએ રોડ ઉપર પાર્કિંગ કરી દેવામાં આવે છે, જેના કારણે અકસ્માત તથા મોટરસાયકલ ચોરીના બનાવો, ટ્રાફિક જામ જેવી સમસ્યા સર્જાય છે। જેથી ઝઘડિયા પોલીસ દ્વારા જે તે કંપનીઓને સૂચનાઓ આપવામાં આવ્યા હતા, પરંતુ ઝઘડિયા પોલીસના સૂચનો જાને નેવે મૂકીને જ્યાં ત્યાં ગાડીઓ પાર્ક કરી દેવાતા ઝઘડિયા પોલીસ દ્વારા લાલાક કરીને ઝઘડિયા જેડીસી ખાતેથી 20 જેટલી મોટરસાયકલ ડિટેન કરી દંડનીય જોગવાઈની કાર્યવાહી આરંભી છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલ તો પોલીસે આ બાઇકો ડિટેન કરીને સરાહનીય કામગીરી કરી છે, પરંતુ હાલ પોલીસે નાના માછલાઓને પકડ્યા છે। જો કે હવે આગામી દિવસોમાં મોટા ઉદ્યોગપતિઓની ફોર વ્હીલ તેમજ આડેધડ રોડ ઉપર પાર્ક થતી ટેન્કરો અને ટ્રકો તેમજ માલવાહકોને પણ આ જ પ્રકારે ડિટેન કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી હોવાનું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે।